ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। એને જ લઈને આજે વિરોધ નોંધાવી બંધ પાડવામાં આવ્યો। રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના હનુમાન મંડી ચોકથી રૈયા ચોકડીના વેપારીઓએ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે ગ્રાહક 200ની વસ્તુ લેવા આવે છે અને 500નો દંડ ભરે છે। અમારા વાહનો પણ અવારનવાર દંડાય છે। આ મુદ્દે વેપારીઓએ અડધો દિવસનો બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો, તેમજ પદયાત્રા કરી પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એસોસિએશન દ્વારા આગળની રણનીતિ ઘડી વિરોધ કરાશે। શહેરમાં અવારનવાર થતા ટ્રાફિક જામને રોકવામાં યેનકેન પ્રકારે પોલીસ નિષ્ફળ નીવડી છે, તો મસમોટા દંડ ઉઘરાવવાની વાતને લઈને વેપારીઓની અંદર રોષ જોવા મળ્યો હતો। ઇકોઝોનના વિરોધમાં જૂનાગઢના ભાલછેલ ખાતે ખેડૂતોની જંગી જાહેર સભા મળી। 196 ગામના ખેડૂતો, સરપંચો આ સભામાં જોડાયા હતા। ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છેલ્લા 2 માસથી ઇકોઝોનના વિરોધમાં લડત કરી રહ્યા છે, છતાં જવાબદારોને તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ખાતરી કે હૈયાધારણા પણ આપવામાં આવી નથી। ત્યારે આજે સાસણ નજીક ભાલછેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સભા બાદ 3 જિલ્લાના 196 ગામના લોકોની વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ। સાસણ ડીસીએફ કચેરીએ ઇકોઝોન રદ કરવા માંગ કરી છે। વન વિભાગ અને સરકાર ઇકોઝોન સિંહ સહિતના વન્ય પ્રાણીઓ અને જંગલ માટે ફાયદાકારક હોવાના દાવા કરે છે, પરંતુ ગીર વિસ્તારના ખેડૂતો અને લોકો માટે આ મુશ્કેલી સમાન છે। વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાન યોજી બેઠક યોજી હતી, પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો ન હતો। ત્યારે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। અમદાવાદમાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। વિજયનગર રેલવે ક્રોસિંગનો રોડ લેવલથી 3 ફૂટ ઊંચો કરી દેવામાં આવ્યો છે। વિજયનગર રેલવે ક્રોસિંગ રોડના લેવલ કરતા અંદાજે 3 થી 3.5 ફૂટ ઊંચું છે। આને કારણે એવી સ્થિતિ થાય છે કે ક્રોસિંગથી પસાર થતા લોકોની સામેની બાજુથી આવતા વાહનો દેખાતા નથી। જ્યારે ક્રોસિંગ બંધ હોય ત્યારે ક્રોસિંગની બંને સાઈડમાં ઊભા રહેતા વાહનો ઘણીવાર ઢાર પર પાછા પડે છે। આમ અકસ્માતની સંભાવના વધી જાય છે। ભૂતકાળમાં અહીં નાના મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે। થોડા સમય પહેલા તો આ ક્રોસિંગ પર થયેલા અકસ્માતમાં એક બાળકી અને તેના પિતાનું મોત પણ નીપજ્યું હતું। આવી પરિસ્થિતિમાં સ્થાનિક લોકો દ્વારા આ ક્રોસિંગનો રોડ લેવલ નીચું કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। એક તરફ અકસ્માત નિવારવા તંત્ર મોટી સલાહો આપે છે, પરંતુ તંત્રને આંખો ખોલી પોતાની ભૂલ જોવાની અને સ્વીકારવાની જરૂર છે। ભાવનગરમાં દબાણ ન થાય તે માટે પાલિકાએ પ્રયાસ શરૂ કર્યો હતો। લારી ગલ્લા ધારકો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં અલગ 6 જેટલા સ્થળો ઉપર વેન્ડર ઝોન ઊભા કર્યા છે, જેનો ઉપયોગ લારી ધારકો, ફેરિયાઓ અને કેબિન ધારકોને તદ્દન મફતમાં કરવા મળે છે અને આ રીતે વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ જે વિસ્તારમાં ઊભા થયેલા દબાણ દૂર કરવાનો છે। પરંતુ આ વેન્ડર ઝોનમાં નાના વેપારીઓને રસ ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 6 જેટલા વેન્ડર ઝોનમાં માત્ર 50 જેટલા ફેરિયાઓ અને લારી ધારકો ઊભા રહે છે અને તેના કારણે 350થી વધુ નાના વેપારીઓને સુવિધા આપતી જગ્યા ખાલી પડી રહે છે। આ અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કહેવું છે કે પાલિકાના અણઘડ વહીવટના કારણે વેન્ડિંગ ઝોન પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે અને પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે। ખ્યાતિકાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। છેલ્લા 4 વર્ષમાં લગભગ 3500 જેટલા હૃદય ચીરી નાખ્યા હોવાના આંકડા સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઈઓ ચિરાગ રાજપૂતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 4 વર્ષમાં 3500 જેટલા હૃદયના ઓપરેશન કર્યા છે અને સરકાર પાસેથી ખોટી રીતે 25 કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી છે। બીજી તરફ પોલીસે આરોપી પ્રશાંત વજીરાનીના આનંદનગરમાં આવેલા ક્લિનિકમાં સર્ચ ઓપરેશન કર્યું, ત્યાંથી કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યાની સાથે અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠ અંગેની વિગતો પણ મેળવી છે। અહીં પોલીસને કેટલાક મહત્વના દસ્તાવેજ મળ્યા છે અને અન્ય હોસ્પિટલો સાથેની સાંઠગાંઠના પુરાવા પણ મેળવ્યા છે। પોલીસનું માનવું છે કે આ 3500 જેટલા ઓપરેશનોમાં મોટાભાગના ઓપરેશન ખોટી રીતે કરવામાં આવ્યા હોઈ શકે છે। આ મામલે તપાસ કરવામાં આવે તો વધુ ખુલાસા હજુ થઈ શકે છે। પીએમજેએવાયમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવા સરકાર હવે ગંભીર બની છે। તેથી હવે જે હોસ્પિટલ આ યોજના અંતર્ગત કેમ્પ કરશે તે ઓટોમેટિક જ સસ્પેન્ડ થઈ જશે। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સર્જાયેલ કાંડ બાદ પીએમજેએવાય યોજનામાં ચાલતી લાલિયાવાડી પણ સામે આવી હતી। ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા રાજ્યમાં કોમર્શિયલ, ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે સરકાર નવી એસઓપી બનાવશે। હવે જો કોઈ હોસ્પિટલ પીએમજેએવાય યોજના અંતર્ગત મેડિકલ કેમ્પ કરશે તો તે ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જશે।
સરકાર દ્વારા મેડિકલ કેમ્પ અંતર્ગત એસઓપી બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ કે ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે પણ સરકાર નવી એસઓપી બનાવશે. પીએમજીએવાય માં ચાલતી પોલમપોલ બંધ કરવાનો આ પ્રયાસ છે અને હવે મન ફાવે તેમ મેડિકલ કેમ્પ પણ કરી શકાશે નહીં. ગુજરાતમાં મુન્નાભાઈને પણ ટપારે તેવા બોગસ ડોક્ટર્સ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને તેમાં પણ સુરતમાં આવા ઝોલાછાપ ડોક્ટર્સે હદ વટાવી દીધી છે. સુરત પોલીસે અગાઉ જે ઊંટ બેદુ સામે કાર્યવાહી કરી હતી તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું. પહેલા ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી. વળી આ હોસ્પિટલનું નામ પણ જનસેવા રાખવામાં આવ્યું અને સૌથી મહત્વની વાત એ છે કે બોગસ ડોક્ટરે જે આમંત્રણ પત્રિકા છપાવી હતી તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામ પણ છાપ્યા હતા. હવે આ પોલીસ અધિકારીના નામ છપાતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. હાલ તો આ બે ડોક્ટર સામે મેડિકલ પ્રેક્ટિસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમાંથી એક ડોક્ટર સામે તો 2022માં દારૂનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં નંબર 1 માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવક થઈ. મુહૂર્તમાં જ રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનની સૌપ્રથમ મરચાની આવક નોંધાઈ છે. યાર્ડના ચેરમેન દ્વારા પૂજાવિધિ કરી ખેડૂત વેપારી અને ઓક્સમેનનું કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. મરચાની હરાજીમાં આવેલા પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. સિઝનની સૌપ્રથમ અંદાજે 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ. હરાજીમાં મુહૂર્તમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ 23,113 સુધીના બોલાયા હતા. યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈ 6000 સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ 23,113 સુધી બોલાયો. ગોંડલનું મરચું દેશભરમાં પ્રખ્યાત છે અને એટલા જ માટે રાજસ્થાન, દિલ્હી સહિતના વેપારીઓ અહીંયા મરચું ખરીદવા માટે આવે છે. સિંહના ટોળા ના હોય તે કહેવત જાણે ખોટી સાબિત થઈ રહી હોય એવું લાગે છે, કારણ કે 3 અલગ અલગ જગ્યાના વિડીયો સામે આવ્યા છે જેમાં વનરાજ પરિવાર સાથે વિહાર કરતા નજરે પડી રહ્યા છે. રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં શિકાર કરવા પહોંચેલા 4 સિંહોએ આખલાને ઘેર્યો હતો. આખલા પાછળ સિંહ દોડ લગાવે એ પહેલા જ આખલાએ દોડ લગાવી અને જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવનો વિડીયો સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો હતો. બીજા દ્રશ્ય રાજુલાના કોવૈયા કોમ્પ્લેક્સ પાસેનો છે, જેમાં 5 સિંહ અચાનક રોડ પર આવી જતા વાહન ચાલકો ભયમાં મુકાઈ ગયા હતા. અને ત્રીજો આ વિડીયો ધારીના માણાવાવ રોડ પરનો છે. અહીં સિંહ પરિવાર એક સાથે જાણે આરામ ફરમાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હાલ અમરેલી જિલ્લામાં સમયાંતરે સિંહ જોવા મળી રહ્યા છે, જેને લઈને વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ધાબળા, કોટ અને મફલર તૈયાર રાખજો, કારણ કે ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી દીધી છે. ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરથી અને ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું છે કે આગામી સમયમાં રાજ્યમાં વાતાવરણ સૂકવું રહેશે અને 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે અને નલિયામાં પારો 15.8 ડિગ્રી પર પહોંચ્યો હતો, જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહ્યું છે. માઉન્ટ આબુમાં સૌથી ઠંડી વધારે પડી છે. ગુરુ શિખર પર 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત આમલાલ પટેલે આગાહી કરી છે કે 20 થી 23 નવેમ્બર વચ્ચે કડકડતી ઠંડી પડશે અને રાજ્યમાં ઠંડીનો અહેસાસ થશે. દિલ્હીની હવા દૂષિત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 481 ને પાર નોંધાયો છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. દિલ્હીમાં છેલ્લા 6 દિવસથી પ્રદૂષણ ખૂબ જ ભયજનક સ્તરે છે. સવારે 6 વાગે એક્યુઆઈ 481, મોડી રાત્રે એક્યુઆઈ 475 નોંધાયો હતો. પ્રદૂષણ વધતા આજથી ગ્રેપ 4ના દિશા નિર્દેશો લાગુ કરાયા છે. હવેથી દિલ્હીમાં નિર્માણ કાર્યો બંધ રહેશે. 10 અને 12 ધોરણ સિવાયના તમામ વર્ગો ઓનલાઈન રહેશે. વાહનો માટે ઓડ ઇવન નિયમ લાગુ કરાશે. બહારથી આવતા રાજ્યોના મોટા વાહનો પર રોક અને ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીની બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે જ્યારે એક્યુઆઈ 300 થી 400ની વચ્ચે પહોંચી ગયો ત્યારે સ્ટેજ 3 લાગુ કરવામાં 3 દિવસનો વિલંબ કેમ થયો. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અહીં સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે અમારી મંજૂરી વિના સ્ટેજ 4 પરથી નીચે આવશું નહીં, ભલે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ની અંદર આવે.